આજે જે હું ભાર્ગવ ખૂંટ એસી પ્લસ તરફથી આજે જે અમે ઇવેન્ટ કરી છે એ પૂરી કોન્ક્રીટ ઉપર હતી, પૂરી ટેકનિકલ ઇવેન્ટ હતી. કોન્ક્રીટને લગતા પ્રશ્નો કે ઇન્ડસ્ટ્રીઝની અંદર કોન્ક્રીટને શું ફેસ કરવું પડે છે, સ્ટ્રક્ચર પર કોન્ટ્રાક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, જે રૂટીન પ્રશ્નો છે કે શું ત્યાં તકલીફો પડે છે એના ક્વેશ્ચન આન્સર હતા. બીજું કે આજે આપણી સાથે રિયાઝ પટેલ સર હતા કે જેને કોન્ક્રીટ મેજિશિયન કહેવામાં આવે છે. અમદાવાદની અંદર સ્પેશિયલી સાણંદમાં 8,700 ક્યુબિક મીટર જસ્ટ 29 કલાકની અંદર, એટલે કે 1 કલાકની અંદર 300 ક્યુબિક મીટર પોરિંગ જેણે હમણાં જ 2024 ડિસેમ્બર મહિનામાં પૂરું કર્યું છે. તો એ 29 કલાકના પોરિંગને કરવા માટે જે કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન છે, જે એમાં ફેક્ટર્સ છે જે એણે ધ્યાનમાં લીધા છે, બરાબર, એ આપણી સાથે એમણે આજે ઘણું ટેકનિકલ ગાઈડન્સ આપ્યું. કોન્ક્રીટના સ્ટાર્ટથી લઈને એન્ડ સુધીના 29 કલાકના પોરિંગ વખતે જે પણ ચેલેન્જીસ આવ્યા છે, ટેકનિકલ પેરામીટર્સ જે રહ્યા છે, હીટ ઓફ હાઇડ્રેશન છે, કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન છે, કોન્ક્રીટના વર્કેબિલિટી છે, માસ કોન્ક્રીટિંગ જ્યારે થતું હોય ત્યારે થર્મલ ક્રેકિંગના ચાન્સીસ વધી જતા હોય છે. તો આ બધા જ પ્રશ્નોને આજે ઓપન ફોરમની અંદર એક ચેલેન્જ રૂપે લોકોને સમજાવ્યું છે. અને ઘણું આ ઇવેન્ટથી જેમાં અમને આઈસીએ પણ સપોર્ટ કર્યો છે. આઈસીએ, અમરદીપ એગ્રીગેટ અને આ રિયાઝ પટેલ સર થ્રુ આજે ઘણા પ્રશ્નો અમને જાણકારી મળી છે, જેના બદલ આઈસીએનો અને સ્પેશિયલી રિયાઝ પટેલ સરનો અમે ઘણો આભાર વ્યક્ત કરીએ છીએ. રિયાઝ સરની મને એક લાઈન ગમી ગઈ કે કરેક્ટ કોન્ક્રીટ કરો અને 50-100 વર્ષ પછી સુધી ભૂલી જાઓ. એક કરેક્ટ ડિઝાઇનમાં કરેક્ટ કોન્ક્રીટ કરો અને 50-100 વર્ષ સુધી ભૂલી જાઓ. આનીથી એક એવું છે કે કંઈક ને કંઈક એસી પ્લસ આની ઉપર જ કામ કરે છે. આજે એસી પ્લસ રેડીમિક્સ છે તો નકરું કોન્ક્રીટ નથી, એક સ્ટ્રેન્થની નહીં પહેચાન. અમારી જે ટેગલાઇન છે એની ઉપર કામ કરે છે. અમે ગ્રોઈંગ છીએ, અમારી પાસે અત્યારે 4 પ્લાન છે. અમે ઘણું બધું ક્યુબિક મીટર 8,50,000 ક્યુબિક મીટર કામ લાસ્ટ 4 વર્ષમાં કરેલું છે. કે ક્યાંક ને ક્યાંક રિયાઝ પટેલની આ ટેગલાઇનને પણ અડતું થાય છે, કામ કરે છે કે એક વખત સારું એવું કોન્ક્રીટ કરો અને એને 50-100 વર્ષ સુધી ભૂલી જાઓ.